તમને કોઈ પેટ્રોલ પંપના ડીલરશીપની લાલચ આપે તો છેતરાતા નહીં. લોભામણી લાલચમાં આવ્યા તો તમને લાખોનો ચૂનો લાગશે. છોટાઉદેપુર નિવૃત્ત સેનાના જવાન છેતરપિંડીનો ભોગ બન્યા છે. પેટ્રોલ પંપના ડીલરશીપની લાલચમાં આવતા 23 લાખની ઠગાઈ થઈ. ડોલરિયા ગામના નિવૃત્ત સેનાના જવાનને ફેક કોલ કરીને લાલચ આપવામાં આવી હતી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના લેટર પેડ પર બોગસ એગ્રીમેન્ટના લેટર પણ મોકલવામાં આવ્યા હતા. બોગસ એગ્રીમેન્ટ લેટર મોકલી 2 એકાઉન્ટમાં 23 લાખની રકમ માંગવામાં આવી. નિવૃત્ત સેનાના જવાને 23 લાખ ટ્રાન્સફર કરી છેતરપિંડીનો ભોગ બન્યા. નિવૃત્ત સેનાના જવાને પોલીસમાં ફરિયાદ કરતા 3 આરોપી પકડાયા છે. એક આરોપી સુરતથી, બીજો આરોપી મુંબઈથી પકડાયો છે. પોલીસે છેતરપિંડી કેસમાં સામેલ એક સગીરની અટકાયત કરી છે. પોલીસે બોગસ ડોક્યુમેન્ટ, સિક્કા, 4 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. જે આરોપી ઇન્વોલ્વ છે તે આરોપીઓ સુરત અને મુંબઈ ખાતે રહે છે. જે સદર જે આરોપીઓ છે એની બાબતે તપાસ કરી તો એ તપાસમાં અમે આ ગુનાના કામે રવિન્દ્ર કુમાર સુજીત છે, એક વિનોદ કુમાર કેસર પ્રસાદ જાતે લાલજી અને ત્રીજા એક બાળકિશોરના આ ગુનાના કામે અટક કરેલ છે. આ ગુનાના કામે અમે 64 બેંક એકાઉન્ટના પાસબુક અને ચેકબુક કબજે કરેલ છે. સિમ કાર્ડ 2 અમે કબજે કરેલા છે. એક એટીએમ, એક ઓરિજિનલ આધાર કાર્ડ 4 અને મોબાઈલ નંબર 4 અમે આ ગુનાના કામે કબજે કરેલ છે.